હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગોળ ગામેથી 5 ચંદનના ઝાડની ચોરી. તો પ્રાંતિજ સહિત તાલુકામાંથી એક મહિનામાં 23 થી વધુ ચંદનના ઝાડની ચોરી થઈ. પ્રાંતિજ સહિત તાલુકામાં ચંદનચોર સક્રિય થતા પોલીસ તથા ચંદનની ખેતી કરતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને ચંદનચોરો જાણે પ્રાંતિજ પોલીસને ચેલેન્જ કરતા હોય તેમ પ્રાંતિજ તથા તાલુકામાંથી એક પછી એક ચંદનના ઝાડ કાપી જાય છે. ત્યારે શુક્રવારની રાત્રિએ પ્રાંતિજમાંથી 2 ચંદનના ઝાડની ચોરી બાદ શનિવારની રાત્રિએ પ્રાંતિજના પોગલું ખાતે ચંદનની ખેતી કરતા ખેડૂત પટેલ હરેશભાઈ ચીમનભાઈના ખેતરમાં વાવેલ 300 ચંદનના ઝાડ પૈકી 4 ચંદનના ઝાડ ચંદનચોર કાપીને લઈ ગયા હતા. પોગલું ખાતે રહેતા ધર્મેન્દ્રકુમાર મણીલાલ પટેલના ઘર આગળ 15 વર્ષ પહેલા વાવેલ ચંદનનું ઝાડ પણ રાત્રિના ચંદનચોર ચોરી કરી લઈ જતા પટેલ હરેશભાઈ ચીમનભાઈ દ્વારા પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ સહિત તાલુકામાં ચંદનચોર ગેંગ સક્રિય હોય અને છેલ્લા 1 મહિનાથી ચંદનના ઝાડની ચોરી કરી રહ્યા હોય. એક પછી એક ચંદનના ઝાડ કાપી જાય છે. ત્યારે ચંદનચોર સક્રિય થતા ખેડૂતો તથા ખેતરો બોરકુવા પર રહેતા ભાગ્યાઓમાં પણ જીવને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે અમારા ખેતરમાંથી 4 ચંદનની ચોરી થયેલ છે. એવું પોગલુમાં બીજું ધર્મેન્દ્રભાઈ મનીલાલના ખેતરમાં પણ થયેલ છે. અને આવું 2-3 દિવસ અગાઉ લગભગ પ્રાંતિજમાં પણ ચોરીના બનાવ બનેલ છે ચંદનના. તો આ ધ્યાન આપવા જેવી બાબત છે. મારું નામ પટેલ હરેશકુમાર ચીમનભાઈ પટેલ અને વાસુભાઈ મારા બ્રધર છે. એમનું ખેતર છે, બંનેનું ભેગું ખેતર છે. એમાંથી અમારે ચંદનની ચોરી થયેલ છે. કેટલા ચંદનો આવ્યા છે તમે? લગભગ ટોટલ 300 જેટલા ઝાડ છે. 300 જેટલા. એમાંથી કેટલા ચંદનની ચોરી થઈ? 4 ચંદન. તમે પોલીસને જાણ કરી? બસ અત્યારે સવારે જાણ્યું એટલે હવે પોલીસને જાણ કરશું. હું પટેલ ધર્મેન્દ્રકુમાર મનીલાલ, મુકામ પોસ્ટ પોગલું, તાલુકો પ્રાંતિજનો વતની બોલું છું. મારા ઘરે 15 થી 16 વર્ષ પહેલાં મેં ચંદનનો એક છોડ વાવેલો. એ આજે પરોઢીએ ચંદન ચોર એ ઝાડ કાપી અને એનું થક લઈ ગયા છે. તો ગઈકાલ પણ મેં આજે ગુજરાત સમાચારમાં ચંદન ચોરનો આજે પેપરમાં વાંચ્યું. પણ આ બાબતે પોલીસ યોગ્ય કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી છે. ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે. પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર. ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે. એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર. ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર. ₹1 ભરવાની સરળ પ્રક્રિયા. બજાજ ફાઇનાન્સ, IDFC, HPD ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથે 0% વ્યાજે મોબાઈલ લો સરળ હપ્તામાં. અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ. ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે. સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9978667502, 9978667504, 9978667509. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ.
જિલ્લા સાબરકાંઠા મોબાઈલ નંબર 9903004400 હિરેનભાઈ સોની. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ.